ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત જોઈ શકો છો. અહીંયા આટલા વાગ્યાને થાય છે, બરોબર. આગળ થોડીક આગળ છે તો મારા મોબાઈલમાં 5 ને 10 મિનિટ થઈ છે. તો ચાલો 5 ને 10 મિનિટની યાની કે 5 વાગ્યાની થાય છે. તો આપણે રસોડામાં આવી ગયા છે. તો આજે અમારે 30 માણસોનો ચાપડી શાકનો ઓર્ડર છે. સવારનો ઓર્ડર છે. આજે 30 માણસોનો ચાપડી શાકનો સવારનો ઓર્ડર છે. તો અત્યારે અમે ચાપડી શાક બનાવી રહ્યા છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, અહીંયા તો પહેલાં મારે મુઠિયા બનાવવાના છે, એટલે પહેલાં આપણે મુઠિયા બનાવશું, પછી આગળ શું શું બનાવીને તમારા સાથે શેર કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મુઠિયાનો લોટ બાંધી દીધો છે. અત્યારે આપણે મુઠિયા બનાવતા જઈશું ને તળતા જઈશું. તો અહીંયા મુઠિયાનો લોટ મેં બાંધી દીધો છે. આપણે જોઈ શકો છો, કિલો લોટ બાંધેલો છે, બરોબર. તો ચાલો ફટાફટ મુઠિયા બનાવશું. નાના મુઠિયા બનાવશું, પછી ફૂલે તો બહુ મોટા મોટા થઈ જાય, એટલે હાટું થઈને આપણે નાના નાના મુઠિયા બનાવવાના છે. તો ચાલો ફટાફટ હવે આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈશું, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અહીંયા મુઠિયા બની ગયા છે, જોઈ શકો છો તમે. હવે આપણે એને સાઈડમાં રાખશું અને ચાપડી બનાવવા માટે ચાપડીનો લોટ તૈયાર કરશું. તો અહીંયા આપણે રવો નાખી દીધો છે. હવે તલ નાખશું, મીઠું નાખશું અને જીરું, અને પછી આપણે મોણ માટે તેલ નાખશું, બરાબર. સફેદ તલ આપણે એમાં નાખી દીધા છે. 6 વાગી ગયા સવારના, બરોબર. મુઠિયા તળવામાં આટલો ટાઈમ થઈ ગયો ને અમારે દેવાનું છે 9 વાગે, સવાર 9 વાગે દેવાનું છે. મીઠું નાખશું, હવે મિક્સ કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. ચાપડી એ તળવા હાટું આ બાજુ અત્યારે હું શાક બાફી રહી છું. તો શાક માટે આપણે દાણા બાફવાના છે. તો નાનો કુકર લઈ લીધો છે, એમાં આપણે પેલા દાણા બાફી રહીશું. શાકની ગેસ સુધારવાનું ચાલુ થઈ ગયું છે. અમારા નિરંજન ભાઈ સુધારી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભૂંગળા પણ તળાઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે ડબરા મૂકી દઈશું સાઈડમાં અને ચાપડી ચાલુ કરી દઈશું. આ બાજુ જોઈ શકો છો, અહીંયા આપણે શાક બફવા માટે રાખી દીધું છે. આ બાજુ અત્યારે ચાપડી બનાવતી જાઓ, તળતું જવાનું છે. ગેસને કરી દઈશું ધીમો. ચાલો ફટાફટ હવે આપણે ચાપડી બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે ચાપડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. શાક પણ બફાઈ ગયા છે. હવે આપણે વઘાર જ કરવાનો છે. ભૂંગળા તળી દીધા છે, મરચાં તળવાના બાકી છે, સલાડ થોડુંક બાકી છે. તો અહીંયા ફાઇનલી ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, ચાપડી બની ગઈ છે મસ્ત મજાની. નજીકથી પણ હું તમને બતાવું, બરાબર. હવે આટલી ચાપડી તળી દઈએ. આ ડીશમાં બનાવેલી છે એટલી, પછી પૂરી, બરાબર. અહીંયા ફાઇનલી ચાપડી હવે બની ગઈ છે. બનાવવાની છે પણ પછી અત્યારે જે સવારનો ઓર્ડર છે ને, એ ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી દઈએ, પછી બનાવશું નિરાંતે. તો ચાલો ફટાફટ હવે આ ચાપડીને તળી લઈએ, બરાબર. ફ્રેન્ડ્સ, હવે આપણે અત્યારે શાકનો વઘાર કરી રહ્યા છીએ. 8:30 થઈ ગયા છે, 9 વાગે લેવાનું છે. આપણે ફટાફટ અડધી કલાકમાં શાક બનાવવાનું છે. તો અહીંયા આપણે ચાપડી બનાવી દીધી, એટલે નીચે આપણે મોટો ચૂલો ચડાવી દીધો છે. તો અત્યારે હવે હું શાકનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે, અહીંયા શાક બધા બફાઈ ગયા છે. આમાં એક કુકર છે,
અને આ મુઠિયા, આ દાણા છે, કુકર, બાકીનો અસાક છે અને અહીંયા ગ્રેવી છે. તો ચાલો ફટાફટ, હવે સવારનો ઓર્ડર છે એટલે આપણે ફટાફટ કમ્પ્લીટ કરવાનો છે. કરી દીધો છે આપણે. અહીંયા ટમેટાની ગ્રેવીનો વઘાર થઈ ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા શાકનો વઘાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે, આપણે શાકનો વઘાર કરી લીધો છે. હવે આપણે પાણી નાખવાનું છે. દબાઈ દેવાનો. ચાલો વિડીયો ખોટા પડી જાય, ગોળ ગોળ થાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા પાણી પણ નાખી દીધું છે. હવે ફાસ ગેસ એને ઉકાળવાનું છે. તો ફટાફટ ઉકાળશું. ગેસને થોડોક મેં ફાસ કરી દીધો છે. તો હવે ઉકળવા દેવાનું છે. ઉકળી જાય એટલે આપણે મુઠિયા નાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અહીંયા હવે શાક ઉકળી ગયું છે. ચાલો બતાવું તમને. જોઈ શકો છો અહીંયા શાક આપણે મસ્ત મજાનું ઉકળી ગયું છે. અહીંયાથી આપણે મુઠિયા બનાવીને રાખેલા છે, એ નાખવાનું છે. તો અહીંયા શાક ઉકળી રહ્યું છે. હમણાં પડી જતા પેલું. અહીંયા શાક ઉકળી રહ્યું છે. તો હવે આપણે આ મુઠિયા બનાવીને રાખેલા છે, એ નાખવાનું છે. તો ચાલો ફટાફટ મુઠિયા નાખશું અને એમાં લીંબુ પણ નાખવાનું છે આપણે થોડું ખટાશ માટે. તો ચાલો મુઠિયા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા થોડાક મુઠિયાને આપણે ભૂકો કરી દીધો છે, જેથી સરસ મજાનો શાકનો ટેસ્ટ સરસ આવે. તો અહીંયા એક પણ નાખી દીધું છે. મુઠિયા પણ નખાઈ ગયા છે. હવે મિક્સ કરશું. થોડીક વાર ઉકળવા દઈશું આપણે. ને ઉપરથી હવે નાખશું આપણે કોથમીર. થોડીક વાર ઉકળવા દઈશું. શાક બંધ કરી દઈશું. તો ઈ ચાપડી શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું. આ ઓર્ડર આપણે સવારે 9 વાગ્યાનો હતો, પણ 9:30 જેવું થઈ ગયું છે. હમણાં એ લેવા આવશે, આપણે ફોન કરી દઈશું. એટલે તો અહીંયા મસ્ત મજાનું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાનું આ શાક છે. સાથે તળેલા મરચા છે, સલાડ છે, પાપડી છે અને ભૂંગળા છે. અને અહીંયા વાસણ ઉપર રખાઈ ગયા છે. તો ચાલો ફટાફટ આપણે ભરી દઈશું ને એમને ફોન કરી દઈશું. ભરતા જશું તો ફોન કરશું તો ભરાઈ જશે. એટલી વારમાં લેવા માટે આવી જશે. તો આ ફાઇનલી સવારનો ચાપડી શાકનો ઓર્ડર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે ભરશું, પછી આપણે જનરલ ટિફિન પણ બનાવવાનું છે. તો ચાલો ફટાફટ હવે આપણે પેક કરીએ. ચાલો ચાલો ભરવા માટે નિંજરી લઈ તો આવો. હીરો ડબલો ફટાફટ પેક કરી દઈએ. ઉભો લઈ લ્યો, પેક કરવું એવું હોય. જરા કે તો 5 છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે પેક થઈ ગઈ છે. આમાં ચાપડી છે, આમાં શાક છે, આમાં ભૂંગળા, સલાડ ને મરચાં પેકિંગ થઈ ગયું છે. હમણાં લેવા માટે આવશે એ બેન. તો જોઈ લ્યો. આટલા વાગ્યા આપણે, બરોબર. ચાલો આટલા વાગ્યા આપણે અત્યારે ફ્રી થયા છે. હવે જનરલ ટિફિન બાકી છે બનાવવાની, તો એ બનાવશું. તો ચાલો અત્યારે મારા રસોડાની હાલત કંઈક આવી છે. જોઈ શકો છો તમે. સલાડ આપણે જનરલમાં પણ બનાવી દીધું છે. અહીંયા ભૂંગળા પણ તળી લીધા છે, મરચાં પણ તળી લીધા છે. આ બધા વાસણ મૂકવાના છે. આ બાજુ ચોકડી પણ ભરેલા વાસણ છે. હું તમને બતાવું. 1 મિનિટ. જોઈ શકો છો. હવે શાક આપણે જનરલમાં પણ બનાવેલું છે. તો આ તપેલામાં હવે આપણે ખાલી કરી લઈશું. અને ચાપડી બનાવવાનું બાકી છે. કપડાં મારે ધોવાના બાકી છે. ચાલો ફ્રેન્ડ્સ,
હવે 11 વાગી ગયા છે. બધી મેં સાફ સફાઈ કરી લીધી છે. જોઈ શકો છો અહીંયા વાગી ગયા છે 11. હવે હું ફરીથી ચાપડી બનાવી રહી છું જનરલ ટિફિનમાં. રસોડું એકવાર આપણે સાફ કરી લીધું હતું. જોઈ શકો છો અહીંયા બધે આપણે ધોઈને સરસ મજાનું ચોખ્ખું કરી લીધું. નીચે પણ સરસ મજાનું સાફ થઈ ગયું છે. વાસણ બધા મેં બહાર કાઢી લીધા છે. જો અહીંયા હોલમાં પણ સરસ મજાનું સાફ થઈ ગયું. પાર્કિંગ પણ એ ધોયું છે. બહારનું પાર્કિંગ થોડીક વાર અહીંયા બધા જોઈ શકો છો. વાસણ બહાર કાઢી રહ્યા છે. કપડાં ધોવાઈ ગયા છે. તો ચાલો હવે આપણે ફરીથી ચાપડી બનાવવાની છે. તો હવે ચાપડી બનાવવાની શરૂઆત કરશું. તો એના માટે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. આ બાજુ એક ભાઈ હાટું ખીચડી બનાવવા માટે રાખેલું છે. ચાપડીનો લોટ અહીંયા તેલ ગરમ થાય છે. તો ચાલો ફટાફટ બનાવશું હવે આપણે ચાપડી. તો ચાલો ફ્રેન્ડ્સ, કારખાનાનું ટિફિન તો ભરાઈને હવે વયું ગયું છે. એમાં પણ ચાપડી શાક જ હતા આપણે. તો અત્યારે હવે હું લાસ્ટમાં દુકાનવાળા ભાઈઓ માટે ચાપડી બનાવી રહી છું. તો હવે લાસ્ટમાં 3 ચાપડી રહી છે, થોડીક બની ગઈ છે અને 1:45 જેવું થવા આવ્યું છે. અત્યારે મારે વાસણ પણ ઉટકવાના બાકી છે. તો ચાપડી તળી અને પછી પહેલા અંદર સાફ કરશું ને પછી જાશું આપણે વાસણ ઉટકવા. વાસણ કપડા મશીનમાં ફરી ગયા છે, એ પણ આપણે કાઢવાના છે. કચરા પોતા તો 2 વાર મેં કરી લીધા હતા, ફરી એકવાર આપણે કરશું. બરોબર? તો ચાલો ફટાફટ આ 3 ચાપડી બાકી છે એને તળી લઈએ અને પછી આપણે જાશું સીધા બહાર. બરોબર? આ લોકોનું બી ભરી લઈએ પછી આપણે બહાર જઈશું. તો ચાલો અત્યારે હવે હું એના ચાપડી તળી લઉં પછી હું તમને બહાર લઈ જાઉં. બરોબર? બહાર આપણે જાશું. સવારના 5 વાગ્યાની ઉઠી હો. આમ ને આમ હે, ઊભા બરોબર. 5 વાગ્યાથી કામ ચાલુ છે. હજુ ક્યારે પૂરું થશે કાંઈ ખબર નથી કામ. બરોબર? તો ચાલો બનાવી દઈએ. તો ઓર્ડર હોય એટલે ચાલ્યા રાખે. કાલે પણ ઓર્ડર હતો, આજે પણ ઓર્ડર છે. કાલે નથી, મંગળવારે ફરીથી ઓર્ડર છે. મંગળવારે 28 તારીખે ફરીથી ઓર્ડર છે. 2 દિવસ ઓર્ડર નથી. હવે પછી આવે તો નક્કી નહીં. અને 2 દીમાં હમણાં કંઈક બીજું પણ બનશે શનિવારે. એ તમારા સરપ્રાઈઝ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે અહીંયા રસોડાની ટાપની સાફ સફાઈ થઈ ગઈ છે. ઉપર બાકી છે પણ ઉપર આપણે કાલે કરશું. આજે નથી એટલે નીચેથી એટલેથી સાફ સફાઈ આપણે કરી લીધી છે. જો 1 વાગે અત્યારે હું રસોડાની સાફ સફાઈ કરી અહીંયા દુકાનનું ટિફિન ભરી દીધું અને બાકીના અહીંયા એક ભાઈ જમવા આવે એમના માટે અહીંયા અને બહાર બધા વાસણ કાઢી નાખ્યા છે. પોતા મારવાના છે પણ પોતા 2 પાણીથી થશે, ગરમ પાણીથી ને સાદા પાણીથી. એટલે આપણે હમણાં નમુબેન આવે ને અમારે તો અહીંયા પોતા કરી લેશે. બાકી જોઈ શકો છો મસ્ત મજાની રસોડાની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે જોઈ લ્યો છે. તો ચાલો હવે જાશું આપણે વાસણ કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે વાસણ સવારના બધા વાસણ ભેગા થઈ ગયા છે. હવે અત્યારે ઉઠી રહી છું. મશીનમાં કપડાં પણ નાખ્યા છે, એ પણ હવે ધોવાઈ ગયા છે. ગાભાના બધા કપડાં જોઈ શકો છો તમે. અહીંયા અત્યારે વાસણ બધા બેસી ગયા. તો પહેલાં તો મોટા પડેલા વાસણ